મોર્નિંગ. તો 9.1માં ઓર્ડર ડિગ્રી કરવાનું કીધું હતું તમે, તો એક બે સમ કદાચ ન કરી હોય. આનું હાઈએસ્ટ ડિફરન્શિએશન તો કે સેકન્ડ. વધુમાં વધુ કેટલામું ડિફરન્શિએશન થયેલું છે તો કે સેકન્ડ. તો એનો ઓર્ડર 2. રેસ 2 કેટલા છે તો કે 1, એટલે ડિગ્રી 1. આમાં હાઈએસ્ટ ડિફરન્શિએશન સેકન્ડ. ઓર્ડર 2 કહેવો જોઈએ, પણ અહીંયા કોમ્પ્લિકેટેડ ફોર્મ છે, એટલે ઓર્ડર ડિગ્રી નોટ ડિફાઇન. જો સમ નંબર 11માં એવું થશે. 11 સમ છે એમાં ઓર્ડર તમે 2 કહેશો પણ ડિગ્રી નોટ ડિફાઇન. બરાબર. હવે ન્યૂ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી છે. તો 9.2 એક્સરસાઇઝમાં y equal to e raised to x plus 1, y double prime minus y prime equal to 0. આ એનું સોલ્યુશન છે કે નહીં એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો ડિફરન્શિયલ ઇક્વેશન કઈ રીતે આપણે સેટ કરવાનું, તો કે y equal to e raised to x plus 1. આ y ડબલ પ્રાઇમનો મિનિંગ d2y બાય dx સ્ક્વેર માઇનસ dy બાય dx ઇક્વલ ટુ 0. આવું પ્રૂવ કરવાનું છે. તો ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે ચેક કરીએ તો dy બાય dx શું આવશે તો કે e રેઝ ટુ x પ્લસ 0, એટલે e રેઝ ટુ x. સેકન્ડ, આને y પ્રાઇમ કહીએ તો d2y બાય dx સ્ક્વેર, એટલે સેકન્ડ ડિફરન્શિએશન, એને y ડબલ પ્રાઇમ. y1 એ કહીએ કાંઈ, ઘણીવાર y1 લખ્યું હોય, આમાં y2 લખ્યું હોય, તો e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ જ થશે. તો નાવ y ડબલ પ્રાઇમ માઇનસ y પ્રાઇમ, તો e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ એક્સ ઇક્વલ ટુ 0. પ્રૂવ થઈ ગયું કહેવાય ને, જુઓ તો બરાબર. તો બહુ સિમ્પલ સમ છે, જે ડિફરન્શિએશન ઉપર જ ડિપેન્ડન્ટ સમ છે. તો તમારા મોટાભાગના સમ કરવાના છે. હજી હું એક બે કરાવું તમને. y equal to ax, fifth sum. તો x y પ્રાઇમ ઇક્વલ ટુ y, એવું આપણે પ્રૂવ કરવાનું. તો y ઇક્વલ ટુ ax, તો dy બાય dx મીન્સ y પ્રાઇમ ઇક્વલ ટુ a ઇન્ટુ 1, એટલે y પ્રાઇમ ઇક્વલ ટુ a. નાઉ y ઇક્વલ ટુ ax, એની જગ્યાએ y પ્રાઇમ મૂકી દઈએ તો જો આપણે પ્રૂવ કરી દીધું કે એક્સ વાય પ્રાઇમ ઇક્વલ ટુ વાય. સમ નંબર 9, એક્સ પ્લસ વાય પ્રાઇમ વાય ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય. આપણે આ ટાઈપનો આન્સર લાવવાનો છે. एक्स स्क्वेर वाई डबल प्राइम प्लस वाई स्क्वेर प्लस 1 इक्वल टू 0. तो डिफरेंशिएटिंग विथ रिस्पेक्ट, बराबर 9.2 નો 9 सम. तो डिफरेंशिएटिंग विथ रिस्पेक्ट टू एक्स.
તો એક્સનું 1 થઈ જાય, વાયનું વાય પ્રાઇમ અથવા ડીવાય tan ઇન્વર્સ વાયનું શું થાય 1/1 પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. વાયનું કરવું પડે પાછું, બરાબર. આમાંથી આપણે 1 પ્લસ વાય સ્ક્વેર આ સાઈડ લઈ લઈએ તો 1 પ્લસ વાય પ્રાઇમ ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ વાય પ્રાઇમ, બરાબર. તો 1 ઇન્ટુ 1 1 વાય પ્રાઇમ વાય સ્ક્વેર પ્લસ વાય પ્રાઇમ પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ વાય પ્રાઇમ. તો બે સાઈડથી વાય પ્રાઇમ કેન્સલ થઈ જશે. તો 1 પ્લસ વાય પ્રાઇમ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો આમાંથી આપણે વાય 1 પ્લસ વાય સ્ક્વેરને પહેલી સાઈડ લઈ લઈએ તો વાય પ્રાઇમ ઇક્વલ ટુ માઇનસ ઓફ 1 પ્લસ વાય સ્ક્વેર અપોન વાય સ્ક્વેર, બરાબર. હવે સેકન્ડ ડેરિવેટિવ કરીએ આપણે. તો સેકન્ડ ડેરિવેટિવ માટે શું કરશું આપણે? આવો આન્સર લાવવાનો છે, બરાબર. પ્રૂવ આ કરવાનું છે. તો એના માટે આપણે શું કરશું? અને નંબર 1 આપી દઈએ, બરાબર. ફ્રોમ 1 વાય પ્રાઇમ ઇક્વલ ટુ -1 અપોન વાય સ્ક્વેર પ્લસ 1. સેપરેટ ડિનોમિનેટર મૂકશો તો નેગેટિવ બેને લાગશે એટલે -1 અપોન વાય સ્ક્વેર -1. હવે અગેન ડિફરન્શિએશન કરીએ. આને આપણે આમે કહીએ ને -y⁻²-2 તો વાય ડબલ પ્રાઇમ -+2y⁻³ ઇન્ટુ વાય પ્રાઇમ અને 1નું તો 0 થઈ જશે એટલે વાય ડબલ પ્રાઇમ ઇક્વલ ટુ 2/y³ ઇન્ટુ વાય પ્રાઇમ. વાય પ્રાઇમ એટલે શું મૂકી કે તો કે -1/1 પ્લસ વાય સ્ક્વેર અપોન વાય સ્ક્વેર. અમારે મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા. પ્રૂવ આવું કરવાનું છે, y² ઇન્ટુ વાય પ્રાઇમ પ્લસ y² પ્લસ 1 ઇક્વલ ટુ 0 એવું પ્રૂવ કરવાનું. એટલે સેકન્ડ ડેરિવેટિવની જરૂર જ નથી. અહીંયા જ સમ પૂરો થઈ જાય છે. સમ છે અહીંયા જ પૂરો થઈ જાય, બરાબર. ફરી વાર સમજાવી દઉં. x પ્લસ વાય ઇક્વલ ટુ tan ઇન્વર્સ વાય. ડિફરન્શિએશન કરીએ તો શું થશે? એક્સનું 1 વાયનું વાય પ્રાઇમ. tan ઇન્વર્સ વાયનું શું થાય? 1/1 પ્લસ વાય સ્ક્વેર પછી વાયનું વાય પ્રાઇમ. 1 પ્લસ વાય સ્ક્વેરને આપણે આ સાઈડ લઈ લઈએ તો 1 પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ વાય પ્રાઇમ. એક્સપાન્ડ કરીએ તો 1 વાય પ્રાઇમ વાય સ્ક્વેર અને વાય સ્ક્વેર ઇન્ટુ વાય પ્રાઇમ. બે સાઈડથી વાય પ્રાઇમ કેન્સલ થઈ જાય તો 1 પ્લસ વાય પ્રાઇમ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો બસ એટલું જ લાવવાનું છે, આપણે આ જ પ્રૂવ કરવાનું છે. બરાબર. તમે ફરી વાર એકવાર કરી જજો. તો આજ તમને 9.2 એક્સરસાઇઝ હોમવર્ક આપું છું. તમારે મને ડાઉટ કહેવાના છે, બરાબર. .3 એક્સરસાઇઝ
એમાં કઈ ટાઈપના સમ આવે તો એ તમને સમજાવું. x by a plus y by b equal to 1. y equal to e raised to 2x into a plus bx. જો એણે તમને કીધું છે ફાઇન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન એલિમિનેટિંગ આર્બિટરી કોન્સ્ટન્ટ. જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય ને એ બધા એલિમિનેટ થઈ જાય પછી જે આવે એ ડિફરન્શિયલ ઇક્વેશન હોય. તો આમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એટલે બે વાર ડિફરન્શિએશન કરવાનું. ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો એક્સ બાય એનું 1 અપોન એ, વાય બાય એનું ડીવાય બાય ડીએક્સ અપોન બી ઇક્વલ ટુ 0. તો ડીવાય બાય ડીએક્સ અપોન બી ઇક્વલ ટુ -1 અપોન એ. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ શું થાય? માઇનસ બી બાય એ. અગેન ડિફરન્શિએશન કરી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો d2y બાય dx કહે. માઇનસ બી બાય એનું ડિફરન્શિએશન શું થઈ જાય? તો કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જાય. તો એકચ્યુઅલી તમને ખ્યાલ હોય તો આ લાઇન છે, લાઇનનું આ ડિફરન્શિયલ ઇક્વેશન સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. બરાબર? જેની વાત આપણે કરશું ત્યારે થોડીક આ વધારે વાત કરશું. અત્યારે એટલું યાદ રાખવાનું કે જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય એટલી વાર ડિફરન્શિએશન કરવાનું અને આર્બિટરી કોન્સ્ટન્ટ કેન્સલ થઈ જવા જોઈએ, ડિલીટ. બરાબર? આમાં બે છે. તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. બરાબર? તો શું થાય? વાય પ્રાઇમ અથવા ડીવાય બાય ડીએક્સ. તો મલ્ટિપ્લિકેશન રૂલથી કરશું. e raised to 2x નું e raised to 2x into 2 ત્યારે a plus bx as it is પ્લસ e raised to 2x as it is a plus b નું bx નું 0 plus b into 1. બરાબર? હવે આ જે છે b1 એનો આપણે યુઝ કરીએ તો અહીંયા y મૂકીએ કે 2y પ્લસ બી e raised to 2x ઇક્વલ ટુ 0. બરાબર? એમ થઈએ કે y પ્રાઇમ ઇક્વલ ટુ 2 ઇન્ટુ y પ્લસ બી e raised to 2x. હવે અગેન ડિફરન્શિએશન કરવું હોય તો y ડબલ પ્રાઇમ એમ કહેવાનું રહેશે. 2y પ્રાઇમ પ્લસ બી e raised to 2x ઇન્ટુ 2. બી e raised to 2x ની આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી હોય તો y ડબલ પ્રાઇમ ઇક્વલ ટુ 2y પ્રાઇમ પ્લસ y પ્રાઇમ માઇનસ 2y ઇન્ટુ 2 આગળ લઈ લઈએ ફ્રોમ 1. તો શું આવશે? તો કે y ડબલ પ્રાઇમ ઇક્વલ ટુ 2y પ્રાઇમ પ્લસ 2y પ્રાઇમ એટલે 4y પ્રાઇમ માઇનસ 4y. y ડબલ પ્રાઇમ ઇક્વલ ટુ 2y પ્રાઇમ પ્લસ 2y પ્રાઇમ એટલે 4y પ્રાઇમ માઇનસ 4y. એવું આવી ગયું. તો ધીસ ઇઝ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. કેટલા કોન્સ્ટન્ટ છે આર્બિટરી? બે એલિમિનેટ થઈ. જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય એટલી વાર ડિફરન્શિએશન કરવાનું. તો તમને બધા સમ તો નથી આપતો પણ 1 to 5 સમ ટ્રાય કરવા આપું છું. અને 11-12 MCQ આપું છું. બરાબર? ઓકે.